વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને મહત્વના સમાચાર. સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં મળી શકે છે ચોમાસુ સત્ર. 2 થી 3 દિવસનું રહેશે આ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર. વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર રજૂ કરશે મહત્વના બિલ. જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના સુધારા વિધેયકો રજૂ કરાશે. જોકે ચોમાસુ સત્રને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને આ સમાચાર, શું અપડેટ? સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહની અંદર આ ચોમાસુ સત્ર જે છે તે વિધાનસભાનું મળી શકે છે. 3 દિવસનું આ સત્ર જે છે તે બની રહેવાનું છે અને તેની તારીખો નક્કી કરવામાં આવી રહી છે. પરંતુ આ જે ચર્ચાઓ જે છે તેની તૈયારીઓ જે છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહની અંદર જે સત્ર મળશે તેની અંદર જે ટુકડા ધારા વિધેયક જે છે જે પાસ કરવામાં આવ્યું છે, નોટિફિકેશન જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તે વિધેયક રૂપે આવશે. અન્ય જે નોટિફિકેશનો થયા છે રાજ્ય સરકાર દ્વારા તે પણ વિધેયક રૂપે તેને પારિત કરવાનું રહેશે અને અન્ય જે કામકાજ છે તેની પણ ચર્ચા હાલ કરવામાં આવી રહી છે. 3 દિવસનું આ સત્ર બની રહેશે અને રસપ્રદ એટલા માટે પણ બની રહેશે કારણ કે અત્યારે હાલની જે વર્તમાન રાજકીય સ્થિતિ છે તેની વચ્ચે આ સત્ર સપ્ટેમ્બર માસમાં મળવા જઈ રહ્યું છે. મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ.